સિંહકુમારની જિજ્ઞાસા, ધર્મ શું છે, એ જિજ્ઞાસાનો જવાબ ગુરુ ભગવંત આપી રહ્યા. ધર્મ શું છે એ સમજાઈ જાય ને તો ઘણા તાંડવ ઓછા થઈ જાય, ઘણી ધમાલ ઓછી થઈ જાય, એક લક્ષ્ય સ્પષ્ટ થાય. આપણે સમજણ ઓછી મેળવીએ છીએ, સમજણ કેળવતા નથી, પણ જે મળ્યું એમાં જોડાઈને દોડ્યા કરીએ છીએ. જે ચાલી રહ્યું છે એને જ બધું માનીને ઇતિશ્રી સમજી લઈએ છીએ. ધર્મ સમજવાનો જ. એકલી પ્રવૃત્તિ જો ધર્મ હોત ને તો જેટલા પણ લોકો પ્રવૃત્તિ કરે છે બધા એનું કલ્યાણ થઈ ગયું. જો માત્ર કશું કરવું એ જ ધર્મ હોય તો આપણે કેટલું બધું કરીએ છીએ. પ્રમાણ વિચારો. થોડાક વર્ષ પહેલા સાહેબ તમારા સમયમાં અને આજના સમયમાં તમે તો ઘણો બધો કાળ જોયો છે, 80 વર્ષનો કાળ જોયો છે. શું લાગ્યું? પ્રમાણ વધ્યું છે, ચિક્કાર પ્રમાણ વધ્યું. એટલે એમ કહેવાય કે નિત્ય ધર્મનું પ્રમાણ કદાચ ઘટ્યું છે, પ્રાસંગિક ધર્મો પણ જે તપશ્ચર્યાઓ હોય કે પૈસા ખર્ચવાની બાબત હોય કે ઉત્સવ મહોત્સવ કરવાના હોય કે સંઘ કાઢવાનો હોય, પહેલા તો સંઘે દુર્લભ હતા, ઉપધાન દુર્લભ હતા, આવા બધા ઉત્સવ મહોત્સવો દુર્લભ હતા. એમ ક્યારેક થતું, અને જ્યારે થતું ને ત્યારે બધાના હૈયામાં આનંદ આવે એ કક્ષાએ હતું. બધા એનાથી કશું પામીને જતા એવું થતું. હવે એટલું બધું રોજ થઈ ગયું છે, રોજનું થઈ ગયું, હવે હપકે પડી ગયું છે. હવે આપણો જ એક વર્ગ છે, યુવાન વર્ગ છે, એ આનાથી ભાગી રહ્યો છે, એ આનાથી દૂર થઈ રહ્યો છે. કારણ કે કોન્ટ્રાવર્સી જોવા મળે છે. એક તરફ તમે એમ કહો છો કે સાહેબ જાહો જલાલી છે, ચોથો વારો છે, ધર્મ ખૂબ વધ્યો છે, બીજી તરફ સંકલેશ, ક્લેશ, માથાકૂટ, કાવા દાવા, માયા પ્રપંચ, એકબીજાનું ખેંચવાનું, આ બધું જ વધતું જાય છે. આ બે વચ્ચે મેળ નથી. જીવન અને ધર્મ બંનેનો મેળ પડે ને ત્યારે જ સાચો ધર્મ છે. આપણું જીવન એક રીતે ચાલતું હોય, ધર્મ બીજી રીતે ચાલતો હોય, જો બંને વચ્ચે કોઈ મેળ જ ના હોય તો પછી આપણે જે કરીએ છીએ ધર્મ નથી. જે કરતા 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 તમારું જીવન બદલાતું જાય એ ધર્મ છે. પરિવર્તન આવવું જોઈએ, પરિવર્તન ધર્મ છે. અહીં ભગવંત સમજાવી રહ્યા શું છે ધર્મ. ખંતીય મદ્દવજ્જવ મોત્તી તવ સંજમે અબોધવ્ય સચ્ચમ સોવમ આખિંચણમ ચ બંભમ ચ જય ધર્મ. પેલા સાધુ ધર્મની વાત કરે છે, પણ સાધુ ધર્મ એટલે સાધુએ જ કરવાનો છે અને શ્રાવકે કશું જ નથી કરવાનું. મેં તે દિવસે કહ્યું હતું, પ્રમાણ અલગ હોઈ શકે. સાધુએ શિખર સુધી પહોંચવાનું છે, પણ શ્રાવકે જીવનમાં આ બધા ધર્મોને અનુભવવાના તો છે જ, અનુભવવાના જ. ભક્તો સાધુ ધર્મ જે છે એ બધા જ શ્રાવકોને પણ લાગુ પડે એવું નહીં. એ જ કહું છું. પ્રમાણ જુદું હોય, પ્રમાણ ઓછું વધતું હોય, પણ અમારી નબળાઈના હિસાબે પ્રમાણ ના પરિસ્થિતિઓ. હવે તમે ઘર લઈને બેઠા છો, તમે ધંધા ધાપા લઈને બેઠા છો, એટલે તમારે અમુક કરવું પડે તો કરવું જ પડે. પણ આંતરિક પરિણતિની બાબત છે, ત્યાં ક્ષમા પ્રતિષ્ઠિત થવી જોઈએ તો થવી જ જોઈએ, એનો વિકાસ થવો જ જોઈએ. પણ સૌથી મુખ્ય વાત એ છે, આપણે તે દિવસે વિચારતા હતા, સમ્મન્નાણમ પૂર્વગમ. જ્યાં સુધી અજ્ઞાન છે, હું કોણ છું અને મારું શું છે, આનું અજ્ઞાન ટળે નહીં ત્યાં સુધી એક પણ દોષોથી છુટકારો થઈ શકે નહીં. જે હું નથી એને હું માનું છું, અને જે મારું નથી એને હું મારું માનું છું, એટલે કશાયો છે,
એટલે વિષયો છે, એટલે રાગ અને દ્વેષ છે, એટલે માયા અને પ્રપંચો છે, એટલે પારકી પંચાયત છે, બધું જ એટલે જ છે. કેમ ક્રોધ આવે છે? કેમ માયા કરવાનું મન થાય છે? કેમ અહંકાર જાગે છે? કેમ લોભ થાય છે? કોના માટે અહંકાર, કોના માટે કશાય જાગે? એકાદ વસ્તુ પડી હોય, મેં એક વસ્તુને મારી માની હોય, એક વ્યક્તિને મારી માની હોય, અને એને કંઈ પણ થાય એટલે મને તરત જ ગુસ્સો આવે. કોઈ પણ પદાર્થ મારી પાસે છે, મારી પાસે આ છે, તો મને અહંકાર આવી જાય. આ મારું છે, મારું છે માટે અહંકાર આવ્યો ને. મારું મેં માન્યું માટે અહંકાર આવ્યો, મારું મેં માન્યું માટે ક્રોધ આવ્યો, મારું મેં માન્યું એટલે એના માટે માયા કરવાનું મન થયું. મારું છે એટલે હું લોભ કરું છું, મને મળવું છે. મારું છે એટલે રાગ અને દ્વેષ કરું છું. મારું છે એટલે મારી ભોગની વૃત્તિ છે. બધું જ આ અજ્ઞાનને આભારી છે. અજ્ઞાન ટળવું જોઈએ. અજ્ઞાન નહીં ટળે તો આ ધર્મનો કોઈ લાભ નહીં થાય, કોઈ જ લાભ નહીં. મુખ્ય જ આ છે, સૌથી મુખ્ય પ્રવૃત્તિ ધર્મની આ છે, હું મારી જાતને ઓળખી લઉં. તે હું કોણ છું અને મારું શું છે, આનો સાચો બોધ થાય. મેં કહ્યું હતું, શાલીભદ્ર ધન્નાજી હોય, શાલીભદ્ર હોય, જમ્મુકુમાર હોય, ચક્રવર્તીઓ હોય કે રાજા મહારાજા હોય, કોઈ પણ હોય, આ સૃષ્ટિ ઉપર જેટલા પણ લોકો નીકળ્યા છે, એક પળમાં બધું છૂટી ગયું. કેમ? અજ્ઞાન છૂટ્યું, પદાર્થ છૂટ્યો. અજ્ઞાન છૂટ્યું, સંસાર છૂટ્યો. અજ્ઞાન છૂટી જાય ને પછી આ કપડામાં મોક્ષ છે, અને અજ્ઞાન ન છૂટે તો આ કપડાએ મોક્ષ આપી શકે એમ નથી. બિલકુલ. સૌથી પહેલો પુરુષાર્થ એ છે કે પ્રભુએ કહ્યું છે સાચું છે એટલું તો માનો. પોતાના તર્ક, પોતાના વિકલ્પ, પોતાની માન્યતાઓ એને એક બાજુ મૂકો. વાંધો નથી, તર્ક કરવાનો છે. પ્રભુના શાસનમાં ક્યાંય એવું નથી કહ્યું કે આંખ મીચીને બધું માની લો. અહીં તો ત્યાં સુધી કહ્યું છે, જે દેવ, ગુરુ અને ધર્મ તમને મળ્યા છે એની પણ પરીક્ષા કરીને તમે સ્વીકાર. અહીં તો દરેક વસ્તુ પરીક્ષા માટે તૈયાર છે, કારણ કે 100% સોનું જ. તમે પરીક્ષા કરો, તમે તર્ક કરો, તમે પ્રશ્નો કરો, સમાધાન મેળવો, જિજ્ઞાસા કેળવો. આજે પ્રશ્નો તો ઘણાને છે, પણ એ એટલા માટે પ્રશ્નો કરે છે કે અમે આમને નીચા પાડી દઈએ, અમે આને ખોટા પાડી દઈએ. આ બુદ્ધિથી પ્રશ્નો કરે છે. થોડીક શ્રદ્ધા જગાવીને પ્રશ્નો કરો, તમને સમાધાન મળશે. બધી જ બાબતોના સમાધાન છે અહીંયા. પ્રયત્ન તો કરવો જ પડશે ને. પ્રયત્ન નહીં કરવો તો કેમ થશે? એકવાર તમારી જાતને કહેતા તો થાઓ કે આ મારું નથી. જો અંતરથી ન્યારો રહે. શું કહ્યું? અંતરથી ન્યારો રહે. અંદર સમજણ પૂરી હોય, વ્યવહાર તો કરવો જ પડે ને. હવે તમારી બાજુમાં પડેલું તમારી સોનાનું કડું કોક લઈ જાય તો કઈ મારું નથી એમ ન બેસી રહેવાય. એ વ્યવહાર, એ મૂર્ખ કહેવાય માણસ. પણ કાલે ઉઠીને તમારો બટવારો થાય અને એકાદ વસ્તુ વધારે તમારા ભાઈના ભાગમાં કે કોઈના ભાગમાં આવી જાય ને, ત્યારે એના માટે સંકલેશ ન કરે. આ જાગૃતિ છે. સમજાય હશે ભાઈ? સોનાનું કડું અંતે તો માનવું છે, આ ક્યાં મારું છે, હું ક્યાં લઈ જઈને. હા, એમ નહીં, એ બરાબર છે, પણ બાજુમાંથી લઈ જાય ત્યારે ન લઈ જવા દેવાય એમ. હા, એ બરાબર, પણ અંતે તો મારા હાથમાંથી કોઈ કે ભાઈ લઈ જાઓ, હું લઈ જાઉં, એ વ્યવહાર છે. એ વ્યવહારની શુદ્ધિ છે. પણ વિવેકની શુદ્ધિ શું છે? વિવેકની શુદ્ધિ આ જ, મારા ભાઈએ લઈ લીધું છે, એના ભાગે એક વસ્તુ વધારે આવી ગઈ, ચેન વધારે આવી ગઈ, જમીન જરીક વધારે આવી ગઈ, હશે ભાઈ. એના માટે તમારા સંકલેશ ન થાય ચિત્તમાં, એનું આ સમજણ, એનું નામ સમજણ. કોઈક વાર ખોવાઈ ગયું, ચોક્કસ દુઃખ થાય, પણ પછી એનું અર્થ ધ્યાન. અને ત્યાં સુધી આપણે દરેક વસ્તુથી, દરેક પરિસ્થિતિ એટલા બધા પ્રભાવિત થઈ જઈએ છીએ, ડિપ્રેશન થઈ જાય છે, મેન્ટલી તમે હતાશ થઈ જાઓ છો, એટલા બધા એનામાં ખૂંચી જાઓ છો કે કેમ ન થયું. કોઈ લક્ષ્ય બાંધ્યું હોય, મારે ડૉક્ટર થવું છે, મારે ફલાણા થવું છે. હવે મહેનત પણ કરી હોય, બધું જ કર્યું હોય, પણ ધાર્યા ટકા ન આવે ને, એવા લોકો હું જાણું છું.
25 વર્ષથી ડિપ્રેશનમાં છે. કેમ કે અમે ડોક્ટર ન થઈ શક્યા. અજ્ઞાન છે ત્યાં ડિપ્રેશન છે, અજ્ઞાન છે ત્યાં ચિંતાઓ છે, અજ્ઞાન છે ત્યાં કકલાટ છે, અજ્ઞાન છે ત્યાં કષાયો છે, અજ્ઞાન છે ત્યાં વિષયો છે, અજ્ઞાન છે ત્યાં વાસનાઓ છે, અજ્ઞાન છે ત્યાં આસક્તિ ને મોહ છે. બધું જ અજ્ઞાનને આભારી છે. અને એટલે પાયાનો ગુણ કયો છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદીજે તે વિણ કહો કેમ રહીએ. બધી જ ક્રિયાઓનું મૂળ કોને કહ્યું છે? તમારી દરેક ક્રિયા તો જ સાર્થક છે જો તમારી શ્રદ્ધા સાચી હોય. તમારો ધર્મ તો જ તમારા કલ્યાણનું સાધન બનશે જો તમારા હૈયામાં સમ્યક દર્શન પ્રગટ થયું હશે તો. પણ આ બધી જ બાબતનું મૂળ કોણ છે? જે મોક્ષનું મૂળ છે સમ્યક દર્શન, એનો પાયો જ્ઞાન. ભણવાનું નથી, માત્ર ભણવાનું નથી, માત્ર ભેગું નથી કરવાનું, માત્ર જાણવાનું નથી, અંદર જીવનમાં ઉતારવાનું છે. જીવનમાં ઉતરે એ જ જ્ઞાન ખપનું. આ લોકો બોટલ આપે ને ક્યાં આપે? કેટલાક ઇન્જેક્શન હોય, આઈવી હોય, ઇન્ટ્રાવિનસ, સીધા તમારા લોહીમાં ભળે તો જ એની અસર. એમ જ્ઞાનની અસર તમારા લોહીમાં, તમારા આત્માના પ્રદેશે પ્રદેશે વસવું જોઈએ જ્ઞાન. રોજ ઉઠીને શરૂઆત એમ નહીં થઈ જાય કે મારું નથી, ભણવાથી ખબર પડી જાય કે જાણકારી બધી હશે પણ અંદરનું મમત્વ, અંદરની આસક્તિ એમ સહેલાઈથી છૂટી નથી જતી. એ તો અનાદિકાળનો અભ્યાસ છે કે આ મારું છે હું માન્યા કરું, આ હું છું એમ માન્યા કરું. અનાદિકાળનો અભ્યાસ. એ અભ્યાસને તોડવો હશે તો એની સામેનો અભ્યાસ કરવો પડશે કે આ હું નથી ને આ મારું અભ્યાસ છે. આ કરો છો કોઈ દાડો ચિંતન કે આ હું નથી, આ મારું નથી, કે હજી આજ ગોળખો છો કે આ મારું છે? શેનો અભ્યાસ ચાલે છે? સાચું કહો. આ મારું છે, મારું છે. 24 કલાકનો આપણો અભ્યાસ આજે પણ, હજી પણ બધા જ દોષો મારા ઉપર હાવી છે કારણ કે અજ્ઞાન મારા ઉપર હાવી છે. એટલે સૌથી પહેલો શબ્દ મૂક્યો છે સંબંધાણ પુવ્વગમ વત્તુ સહાવાલોયણેન. વાસ્તવિકતાનો બોધ સમ્યક જ્ઞાન વગર થતું નથી. અને જે દિવસે સમ્યક જ્ઞાનથી વાસ્તવિકતા જણાઈ જાય ને કશાય શાંત થઈ જાય. કોણ મને દુઃખ આપે? કોની તાકાત છે મને દુઃખી કરવાની? કોણ મને સુખ આપે? કોઈ તમને અનુકૂળ છે અને તમે રાજી થાઓ છો માટે કોઈ પ્રતિકૂળ છે તો દુઃખી થાઓ. સંસારનું સુખ જો તમને રાજી કરે છે તો સંસારનું દુઃખ તમને દુઃખી કરશે. જે સંસારના સુખથી રાજી નથી ને એ સંસારના દુઃખથી દુઃખી પણ નથી. પણ તમે સંસારનું સુખ મેળવીને જો રાજી થવા ઈચ્છો છો તો પછી તમારે તૈયારી રાખવાની કે અહીં દુઃખ આવે તો મારે દુઃખી થવાનું. સંસારનું સુખ ક્યારેય દુઃખ વગરનું હોતું નથી. એકાંત સુખ એ સંસારમાં ક્યાંય નથી, ક્યારેય નહોતું અને ક્યારેય નહીં હોય. દુઃખ એની સાથે જોડાયેલું જ છે. અજ્ઞાન ટળે, આ મારું છે, આ મારાપણું ટળે ને. કેટલા ક્લેશ છે મારાપણામાં. આપણે દીકરાને મારો માની લઈએ, દીકરીને મારી માની લઈએ, પત્નીને મારી માની લઈએ, પતિને મારો માની લઈએ, પિતાને મારો, બધાને આપણે મારો 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 કરીએ અને પછી તમે મારો કીધો એટલે અપેક્ષા જોડાઈ ગઈ. પિતાએ તો આટલું કરવું જ પડે, માએ તો આટલું કરવું જ પડે, પત્નીએ આમ કરવું પડે, પતિએ આમ કરવું પડે, દીકરાએ આમ કરવું પડે, દીકરીએ આમ કરવું પડે. જેટલા સંબંધો છે દરેકની સાથે અથવા જેટલા પણ લોકો છે જેની સાથે તમારું મારાપણું જોડાયું છે એની સાથે અપેક્ષા જોડાઈ. અને જરાક અપેક્ષાથી જુદું થયું, જરાક મારી અપેક્ષા ન સચવાઈ એટલે મનમાં કેટલા ક્લેશ થાય.
જોયું કેટલા અરમાનોથી મોટો કર્યો હતો અને આજે હામુય જોવા તૈયાર નથી. દુઃખ જે કંઈ છે ને સંસારમાં એ મારાપણાનું જ દુઃખ છે. ખોટી જગ્યાએ ખોટું આરોપણ કરી દીધું છે. મારું હતું એને ઓળખ્યું નહીં અને મારું નહોતું એને મારું મારું કર્યું. દુઃખિત થવાના છે. ગમે તેટલા પ્રયત્નો કરીએ દુઃખિત થવાના છે. એટલે ગુરુ ભગવાન કહે છે કે સમ્યક જ્ઞાનપૂર્વક પરિસ્થિતિને ઓળખો અને એ રીતે ક્રોધનો ઉદય જ ના આવે. ક્ષમા એટલે શું? ક્રોધ જાગે જ નહીં અને કદાચ જાગ્યું હોય તો એને નિષ્ફળ કરવાનું તમારામાં સામર્થ્ય હોય. એને એક્ટિવેટ નથી કરવાનું. અંદર આવી જાય, અહંકાર આવી જાય. મૃદુતા શું છે? અહંકાર ઉદયમાં જ ન આવે અને આવ્યો હોય તો એને નિષ્ફળ કરવાનું. એનું નામ મૃદુતા છે. નમ્રતા શેનો અહંકાર? પૈસાનો, પદનો, પ્રતિષ્ઠાનો, રૂપનો. શેનો અહંકાર? શાસ્ત્રો એમ કહે છે કે જે વસ્તુનો અહંકાર કરો એ ભવાંતરમાં તમને સાવ નિમ્ન કક્ષાની પ્રાપ્ત થાય, સાવ તુચ્છ કક્ષાની પ્રાપ્ત થાય. એ પછી રૂપ હોય, શ્રુત હોય, બળ હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, ગમે તે પ્રકાર હોય, જેનો પણ અહંકાર કરશો એ વસ્તુ હલકી કક્ષાની તમને મળવાની છે. અહંકાર નથી કરવા. શેનો અહંકાર ભાઈ? તમારા ઉપરવાળાને જુઓ, અહીં તો 5-10 ગાથા કરી નાખીએ એટલે એમ લાગે કે ઓહો કંઈક મોટો મીર માંડ્યો. પણ મહાપુરુષોનો વિચાર કરીએ ને ત્યારે ખબર પડે પાદલિપ્ત સૂરી મહારાજ રોજની 1000 ગાથા કંઠે કરતા. 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ને 11 વર્ષની ઉંમરે ગચ્છપતિ હતા. બપ્પવટ્ટી સૂરી મહારાજ રોજની 700 ગાથા કરી શકે એટલું સામર્થ્ય. આપણે કોણ છે? શેનો અહંકાર? આપણી સંપત્તિ, આપણા પૈસા, કઈ સંપત્તિનો અહંકાર? તમારે તો ખાલી શાલીપત્રને નજરમાં જેનું નામ તમારે લખવું પડે ત્યાં જ અહંકાર તૂટી જાય. કોઈ તમારું નામ લખે? કોઈ લખે છે કે ભાઈ જયંતભાઈ જેવી સંપત્તિ હજો? શેનો અહંકાર ભાઈ? અહંકાર એને કરવાનો જેનું નામ કોઈક લેતું હોય. આપણું કોઈ નામે ન લેતું હોય ત્યાં તો કે હું મારી પાસે આ છે. શું છે ભાઈ તમારી? શાલીભદ્ર અહંકાર કરે તો સમજાય, કારણ કે દરેક ચોપડે એનું નામ હોય. દરેક જણ ઈચ્છે છે કે અમને પણ આવું મળે, પણ કયું ઈચ્છો? શાલીભદ્રના જીવનના 2 પાર્ટ છે, પાર્ટ 1, પાર્ટ 2. પાર્ટ 1 એ આપણી અભિલાષા છે અને પાર્ટ 2 એ આપણી અનુમોદના. અનુમોદના જ કરો ને. શાલીભદ્રની રિદ્ધિ જોઈએ. અભિલેષા સમાયેલી જ છે ને અનુમોદનામાં. અભિલેષા સમાયેલી જ છે ને. પણ સંપત્તિની અભિલાષા અને સંપત્તિની અનુમોદના એટલે સંસારની અભિલાષા અને સંસારની અનુમોદના. શાલીભદ્રની રિદ્ધિ જોઈએ, અભયકુમારની બુદ્ધિ જોઈએ, ગૌતમ સ્વામીની લબ્ધિ જોઈએ, પણ એમને જે કર્યું એમાંનું કાંઈ કરવું નથી. બિન શરતી બધું આપો, બસ એક જ વાત છે, આપો. આખું ચોપડું ભરી નાખશો ને તોય મેળ નથી પડવા. એટલે બંધ જ કરી દો લખવા. તમે લખો ગૌતમ સ્વામીનો વિનય હજો, અભયકુમારની સદબુદ્ધિ હજો. તમે એનો ભાવ જુઓ. આટલો બુદ્ધિશાળી માણસ. મેં હમણાં કહ્યું તમે સમ્રાટ બનવા માટે શ્રેણી કેને કે ભાઈ તારે રાજગાદી સંભાળવાની. એટલે દોડ તો પૂછવા ગયો ભગવાનને કે ભગવાન રાજર્ષિ અંતિમ કોણ છે? ઉદયન. જો હું રાજા થાઉં તો હું દીક્ષા ન લઈશ. એટલે ગમે એમ કરીને દીક્ષાની રજા લેવાની. જોજો અભિલાષ જુઓ તો. શ્રેણિકને કીધું મારે દીક્ષા લેવાની. શ્રેણિક કે જે દિવસે હું તને એમ કહું ને જ્યાં તારું મોઢું કાળું કર એ દિવસે લેજે દીક્ષા. ભલે અભયકુમાર છે ભાઈ, જેને લેવી જ છે. અને એમાં પેલો એક દિવસ ચેલણાનો પ્રસંગ બન્યો. રાત્રે ઊંઘમાં છે, હાથ હૃદયમાંથી બહાર નીકળી ગયો અને ઠરી ગયો છે, શૂન્ય થઈ ગયો છે.
અને ઊંઘમાં ને ઊંઘમાં અવાજ શબ્દ આવ્યો, એમનું શું થતું હશે? શ્રેણિક સાંભળી ગયો. સમોધરણમાંથી પાછા ફરતી વખતે મુનિરાજને જોયા. એકદમ કડકડતો શિયાળો છે, બધું જ ઓળ્યું હોય ને તોય દાંત કડકડ કરે એટલી બધી ઠંડી છે. અને એમાં મુનિરાજ એમને એમ કૌશક ધ્યાને ઊભા છે. એ અહોભાવ રૈયામાં છે કે આટલો હાથ બહાર નીકળ્યો અને જો આ સ્થિતિ છે તો એમને એમ કેમ ઊભા હશે? શ્રેણિકને ખબર, એને એમ થયું કે આ કંઈક ગડબડ છે. બસ કોઈ આવ દે જોયો ને તાવ અભય કુમારને કહી દીધું અંતપુર બાળી નાખ. આ બધા જ વ્યભિચારી. ગુસ્સો એટલો બધો આવ્યો, ક્રોધ. શેનો ક્રોધ હતો? ચેરણા મારી છે. મારું પણ હતું ને એમાં કશાય જાગ્યો. મારું હોય એ મારા અંડરમાં જ હોય ને, મારું હોય મારા કાબુમાં જ હોય, મારું હોય મારા કયામાં જ હોય. સાચું કહો, તમે તમારા છો? તમે તમારા કાબુમાં છો? તમે તમારા અંડરમાં છો? તમે તમારા કયામાં છો? આપણી શેખી એટલી જ છે કે આપણે બીજા ઉપર જોર કરી શકીએ. તમારી જાત ઉપર જે દિવસે જોર કરશો ને એ દિવસે તમે ધાર્મિક બની જશો. મરદ એ છે જે પોતાની જાતને કંટ્રોલ કરી શકે. મરદ એ છે જે પોતાને કયામાં રાખી શકે. મરદ એ છે જે પોતાના ઉપર અધિકાર રાખે. બીજા ઉપર તો કોઈ પણ રાખી શકે. પુણ્યનો સતવારો હોય, પેલાની પાસે પુણ્ય ઓછું હોય, તમારી પાસે શક્તિ હોય, એની પાસે શક્તિ ન હોય તો તમે એના ઉપર અધિકાર જમાવો, તમે એની ઉપર ધોષ જમાવો, તમે એને તમારું કયા કરો બનાવી દો. બધું શક્ય છે. તમારા મનને તમારા કયામાં કરી લો, બસ તો માની લઈએ કે તમે સાચા મરદ છો. બીજી વાતે સમર્થ છે નર એને કોઈ ન ઝીલે. મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે. બીજી વાતે સમર્થ છે નર એને કોઈ ન ઠેલે. મન કેવું? નપુંસક. એનું લિંગ નપુંસક છે, કારણ કે કેવું એમ બોલો છો, કેવો નહીં, કેવી નહીં, કેવું. મેં જાણ્યું એ લિંગ નપુંસક, ચાલો નપુંસક છે અને છતાંય ભલભલા મરદને પાણી પીવડાવે. ભલભલા મૂછાલા મરદને હેઠા પાડી દીધા છે આ મન. બીજી બધી જ વાતે આપણે સમર્થ છીએ, પણ આ મન આગળ આપણે સાવ લાચાર, બિચારા, બાપડા, દીન, હીન બની જઈએ. એ એક ઓર્ડર છોડે અને તમારી ઊંઘ ઉડી જાય છે. એ એક ઓર્ડર છોડે અને તમે ખાવાનું છોડીને ભાગવા માંડો છો. એ એક ઓર્ડર છોડે, શાંતિથી બેઠા વાત કરતા હો, એમાંથી ઊભા થઈને દોડો. કોણ દોડાવે છે તમને? કોણ જગાડે છે તમને? ઉજાગરા કોણ કરાવે છે તમને? ભૂખ્યા કોણ રાખે છે? તમારા આખા જીવનની ચર્યાઓને ડિસ્ટર્બ કોણે કરી દીધી? સુખે જમતા થા, સવારે 10 વાગે જમતો હતો, સાંજે 5 વાગે જમતો હતો, હવે બપોરે 3 વાગે જમે છે, રાતે 11 વાગે જમે છે. કોણ કરાવે છે? કોણ કરાવે છે? હે? બસ એને ખડકલો કરી દીધો છે. તમારા અંદર ઈચ્છાઓનો, આસક્તિઓનો, મોહનો ખડકલો કરી દીધો છે. અને તમે એમ વિચારો છો કે આ ખડકલો હું ખાલી કરી નાખું. મને કરેલા ખડકલા આજ સુધી દુનિયામાં ખાલી થયા નથી. એ કરે જ જશે. તમે એક કાઢશો ને, આ કેન્સરના જે સેલ્સ હોય છે ને, તમે 10 મારો ને તો કેટલા પેદા થાય? સેંકડોના ગુણાકારમાં પેદા થાય. આ કેન્સરના સેલ જેવી ઈચ્છાઓ છે. તમે એક પૂરી કરવા જશો ત્યાં બીજી 10 આવીને ઊભી રહી ગઈ હશે. ગમે તેટલા પુણ્યનો સાથ લઈ લો, ઈચ્છા પૂરી થાય એવું પુણ્ય દુનિયામાં કોઈની પાસે નથી. અને આવશ્યકતા પૂરી થાય એવું પુણ્ય કોઈની પાસે ન હોય એવું બન્યું નથી. આવશ્યકતા પૂરી થાય એવું પુણ્ય દરેક પાસે છે. ઈચ્છા પૂરી થાય એવું પુણ્ય સંસારમાં કોઈ પાસે નથી. એક દાખલો હોય તો આપો. કોની આગળ બળ કરો છો? કોની આગળ જીત કરો છો? કોને અધિકારમાં રાખવા માંગો છો? કોનું? તમારી જાત સામે તમે વિચારો. મારું મન કે છે અને મને ખબર હોય કે આ ખોટું છે, નથી કરવા જેવું, તોય હું કરું છું. આટલો નબળો છું, કોઈના ઉપર અધિકાર જમાવો? અધિકાર જમાવો? મારું માન્યું એટલે અહંકાર આવ્યો, બાળી નાખો અંતપુરને. શ્રેણીકે કહી દીધું. ઉતર્યો છે સમોસરણમાં જવા માટે અને સામે અભયકુમાર મળ્યો. આ અંતપુર બાળી નાખ. કોઈ કહેતા જ નથી આગળ શું પાછળ શું, કાંઈ નહીં.
કહ્યું તો કરવું જ પડે. આજુબાજુના ઝૂંપડા ખાલી કરાવી નાખ્યા, અંતપુરની આજુબાજુ આગ લગાડી દીધી, ઉપડ્યા. શ્રેણીક પહોંચ્યા સમોસરણમાં, ભગવાનને પૂછે છે, ભગવાન ચેલણા સતી કે અસતી? ભગવાન કહે છે ચેલણા મહાસતી. અરે મેં આ શું કર્યું? ચેલણા મહાસતી? જોજો હો, ભગવાન છે, ભગવાને કીધું ને પછી એક પણ દલીલ નથી કરી, એક પણ સવાલ નથી પૂછ્યો કે ભગવાન મેં આવું સાંભળ્યું, શું હોઈ શકે? નહીં. ગુરુનું આ વચન પછી તર્ક હોય તો સમજવાનું કે આપણા શિષ્યત્વમાં ખામી છે, આપણી લાયકાતમાં ખામી છે, આપણી પાત્રતામાં ખામી છે. દોડ્યો કે મેં તો આદેશ આપી દીધો ને પેલો તો કરી જ નાખ. ત્યાં સામે મળ્યો અભય કુમાર, શું કર્યું? આપે કીધું ને બાળી નાખ્યું, બાળી નાખ્યું, જા તારું મોઢું કાળું કર. હવે એને ભાન નથી, નીકળી ગયું મોઢામાંથી. શ્રેણીક આમ દોડ્યો, અભય કુમાર આમ દોડ્યો, એ કે હવે આ પેલો પહોંચે નહીં કરતા પેલા કામ કરી લો. જઈને ભગવાનને કીધું સાહેબ દીક્ષા આપો. શ્રેણીક ત્યાં પહોંચ્યો, જોયું આ તો બધા ઝૂંપડા પડે છે, અંતપુર તો આમ ને આમ. ત્યાં એને યાદ આવ્યું કે મેં તો આને કહી દીધું મોઢું કાળું કર. હવે પાછો ભાગ્યો, ગમે એમ કરીને રોકવો છે, પણ એ પહોંચે એ પહેલા તો જોઈએ છે આવી બુદ્ધિ. બોલો હવે લખવું છે અભય કુમારની બુદ્ધિ જોજો. પેલા તૈયારી તો કરો, પેલા વિચાર તો કરો કે તમે કોનું શું માગી રહ્યા છો. જેને અંદર ત્યાગની બુદ્ધિ છે એની રિદ્ધિ માંગી રહ્યા છો. પેલા ત્યાગની બુદ્ધિ પેદા કરો, રિદ્ધિ તમારા ચરણોમાં આવીને પડશે. પેલા ત્યાગની બુદ્ધિ પેદા કરો, અભય કુમારની બુદ્ધિ આવીને પડશે તમારા ચરણોમાં. પેલા વિનય ગુણ પેદા કરો, લબ્ધિઓ એની પાછળ છે, લબ્ધિ પેલા છે ને પછી વિનય છે નહીં, પેલા વિનય છે ને પછી લબ્ધિ છે. પેલા ત્યાગ છે ને પછી રિદ્ધિ છે, પેલા ત્યાગ છે ને પછી બુદ્ધિ છે. જે પહેલું હોવું જોઈએ એ તો જોઈતું નથી, અને બીજું જોઈએ છે એ જોઈએ જ. ખોટા ટ્રેક પર ચાલો છો. કેટલા વર્ષથી લખો છો? જ્યારથી સમજણા થયા ત્યારથી લખો. કોમ્પ્યુટરમાં લખતા હશો ને કે નહીં? એમાં નથી લખતા, હિસાબ એમાં રાખો, લખે આમાં. હિસાબ કોમ્પ્યુટરમાં રાખે બધા ગડબડ ગોટાળા. પાછો ચોપડામાં પેલા એવું જ હતું, ઉપર લખે અભય કુમારની બુદ્ધિ, તો ગોટાળા કરવા માટે તમારા ગોટાળા દવાઈ જાય એટલા માટે. તમે ગોટાળા કરો અને તમને 10% વધારે મળી જાય એટલા માટે તમારે લબ્ધિ જોઈએ છે. શેના માટે જોઈએ છે? શેનો અહંકાર? હું એ કહેતો હતો, કોનો અહંકાર? શાલીભદ્ર અહંકાર કરે તો સમજાય કે ભાઈ બધા એનું નામ લે છે, કંઈક કરે છે. અભય કુમાર અહંકાર કરે તો સમજાય, પણ એટલે કે છે નમ્ર રહો ભાઈ, સચ્ચાઈ સમજો. આ બધું જ મેં તે દિવસે ફરી કહું છું તમને, વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પળ જોઈ લો પરપોટા તરફ. બસ પરપોટાને નજરમાં રાખીને જીવજો. આ પરપોટો ફૂટ્યો ને પછી તમારું નામ, તમારું પદ, તમારી પ્રતિષ્ઠા, તમારું સન્માન, તમારી ઇજ્જત બધું કશું જ હોતું નથી. બધાએ થોડા દિવસ માટે, હવે તો દિવસ બી નથી રહ્યા ભાઈ. કાઢો રે કાઢો એને સૌ કહે, જાણે જન્મ્યો જ નહોતો. મોડું થાય છે, મીટિંગ છે, ફલાણે ટાઈમ આપ્યું છે, ક્યારે કાઢશે? આમ અંદર અંદર વાત કરે. ખરેખર સાંભળવા આવે ને તો ઠોકે બધાએ. સારું છે તમને કોઈ ફેસિલિટી મળતી નથી આવવાની, બાકી એમાંય કકલાટ કરે. એમ કે તમે રહેવા દો, હું લઈ જઉં છું આને. બધી જ જગ્યાએ આ પ્રશ્ન છે. બસ સમ્યક જ્ઞાન પૂર્વક જે કરો તે સમ્યક જ્ઞાન હશે ને, અહંકાર નહીં હોય, ક્રોધ નહીં હોય, માયા નહીં હોય, માયા પ્રપંચ નહીં હોય, લોભ નહીં હોય, કોઈ દોષ નહીં હોય. કેટલા સરસ સાધન આપ્યા, વિચાર આપ્યા છે. વિચાર રોપો, વિચાર કરો.
વિચાર કરવાની ટેવ પાડો. શ્રવણ ત્યારે સફળ થશે જ્યારે તમારા વિચારમાં એ પરિણમશે, જ્યારે વિચારમાં ગૂંથાશે, જ્યારે વિચારની સાથે જોડાશે. પછી તપ, 12 પ્રકારનો તપ ધર્મ છે. તપ ધર્મ છે. નિરંતર તપનો સ્વભાવ બની જાય. બસ બધું જ છોડી જતું કરવાની વૃત્તિ, એનું નામ તપ છે. જે હોય તેનો સ્વીકાર, જે પસંદ હોય કે ન હોય એનો સ્વીકાર કરી લેવાનું, જતું કરી દેવાનું, આ તપ છે. આ સ્વભાવ બને ને એ તપ જ સાચો તપ છે. બાહ્ય તપ એની સાર્થકતા ક્યારે? જ્યારે તમારી અંદર એ ત્યાગનો સ્વભાવ બને, તમારી અંદર ત્યાગની વૃત્તિ બને, તમારી અંદર જતું કરવાની વૃત્તિ પેદા થાય એટલે તમારો તપ લેખે. આંબીલના પચકાણ લઈને લુખું ખાઈ લેવું ને જતું કરવું, જતું જ કરવું પડે ને. કોઈ મીઠાઈ આવે તો શું કરો? ન ખવાય. કેમ ન ખવાય? કેમ ન ખવાય? નહીં નહીં, આજે તમે આંબીલનું પચકાણ કર્યું છે ને હવે મીઠાઈ નથી લેતા, કેમ નથી લેતા? હે ના, આંબીલનું પચકાણ છે નથી લેતા ને ત્યારે કઈ બુદ્ધિ હોય છે? આંબીલ છે, પચકાણ છે, માટે નથી લેવું. હવે પારણામાં આપે તો લેવાની? કેમ લેવાની? હે કે લેવાય? લેવાય. મારે આ જ પૂછવું છે તમને. આ તમે સમજ્યા કે નહીં મારો પ્રશ્ન? આંબીલમાં નથી લેવાની કારણ તમે આસક્તિ છોડવાનો અભ્યાસ કરી રહ્યા, અને પારણામાં લેવાય. આસક્તિ વધારવાનો અભ્યાસ કરો. પચકાણ પૂરું એટલે આપણે એવું સમજ્યા છે કે ત્યાગ એ પચકાણ સાથે બંધાયેલો છે. નહીં, પચકાણ ત્યાં સુધી કરવાના છે જ્યાં સુધી સ્વભાવ ન બની જાય, જ્યાં સુધી સમજણ ન બની જાય. સમજણ બની જવી જોઈએ, સ્વભાવ બની જવો જોઈએ. વાપરવાનું કેટલા માટે છે, જમવાનું કેટલા માટે છે, ખાવાનું કેટલા માટે છે, બુદ્ધિ બદલાઈ જવી જોઈએ. શરીરને ટકાવવા માટે ખાવાનું અને ઈચ્છા પૂરી કરવા માટે ખાવાનું, બેમાં ફરક ખરો કે નહીં? આપણી બુદ્ધિ કઈ છે ખાવા પાછળ? સ્વાદની બુદ્ધિ કે સ્વાસ્થ્યની બુદ્ધિ? આ સ્વાદની બુદ્ધિએ તો સ્વાસ્થ્ય બગાડ્યા છે. ડોક્ટરોને જલસા કરાવી નાખ્યા. તમારે રેસ્ટોરન્ટ વાળા હોય અને ઓનલાઈન વાળા હોય, ડોક્ટરોને જલસા કરાવી નાખ્યા. તપ, સંયમ, પંચાસવેરમણમ પંચિંદ્રિય નિગ્રહો કથાય જો. સંયમ શું છે? ઇન્દ્રિયોનો નિગ્રહ સંયમ છે. આશ્રવના દ્વાર બંધ કરવા એ સંયમ છે. કષાયોને જીતવા એ સંયમ છે. મન વચન કાયાના યોગોને સાધવા એ સંયમ છે. સત્ય, નિર્વદ્ય ભાષણ એ સત્ય છે. સત્ય શું છે? મારા વચનથી કોઈને પીડા ન પહોંચે એનું નામ સત્ય છે. મારું વચન જો કોઈકને પીડા પહોંચાડતું હોય તો સત્ય હોય તો એ સત્ય છે. પેલું આવે છે ને, સાધુ ઊભા છે અને શિકારી દોડ્યો આવ્યો છે. સાહેબ અહીંથી હરણ ગયું? સાધુએ જોયું છે. હવે હું કે હા કે ના કે? સત્ય બોલવું હોય શું કરવું પડે? હાથ પાડવી પડે. અને હા પાડે તો શું થાય? કાં તો ત્યાં લખ્યું છે, બતાડ્યું છે, આમ આમ કરે, ગુંગા બેરાની એક્ટિંગ કરે, ખબર જ નથી ભાઈ. ચાલ્યો છે. કોઈ પણ સાચી વાત હોય, કહેવાનો લહેજો, કહેવાનો તરીકો એ શીખો. આપણે એવું કે સાહેબ સાચું છે એટલે કહેવાનું આમ કડક થઈને કહેવાનું, નહીં અસર કરે. કડકાઈ અસર કરશે, સાચી વાત અસર નહીં કરે. તમારે શેની અસર પહોંચાડવી છે? તમારી કડકાઈની કે તમારી સાચી વાતની? પેંડામાં ગોળી નાખીને આપવાની. શું કરવાનું છે? ગોળી તો આપવાની છે કડવી, પણ
હવે આપણે કારેલામાં નાખીને આપીએ, દવાએ કડવી અને કારેલું કડવું, હવે કોણ ખાય તમારી દવા? નિર્વદ્ય ભાષણ એ સત્ય છે. શૌચ પવિત્રતા, અને આ કિંચન્ય એ તો સાધુ માટે છે કે કશું જ ધર્મોપકરણ પણ વધારાના ન રાખે, એ આ કિંચન્ય છે. શૌચ પવિત્રતા એટલે ક્યાં સંદર્ભમાં કે અંતરંગ પવિત્રતા. અંતર અને બ્રહ્મચર્ય પોતાના આત્મામાં રમવું, તે બધાએ સાંસારિક ઈચ્છાઓથી ઉપર ઉઠીને પોતાના આત્મામાં ઠરવું, એનું નામ બ્રહ્મચર્ય છે. સાંભળીને સિંહ કુમાર સાંભળતો જાય છે અને આમ રાજી થતો. કેટલો અદ્ભુત ધર્મ છે. અને છતાંય પ્રશ્ન છે એના મનમાં કે ભગવંત કદાચ કોઈક જીવ આ બધું જ સાધી લેવા સશક્ત ન હોય, એટલો તૈયાર ન હોય, એટલું સામર્થ્ય એની અંદર ન હોય, તો એના માટે ધર્મ નથી છે. પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી, પણ પેલો ધર્મ તો આ જ બતાડાય, સાધુ ધર્મ. અને એ શક્તિ ન હોય તો શ્રાવક ધર્મ. સમ્યક્તોથી લઈ અને 12 વ્રત એ શ્રાવકનો ધર્મ છે. એને સમજાવે છે. હૃદયથી તો સ્વીકારી જ લીધું હતું. ગુરુ ભગવંતની પાસે દ્રવ્યથી પણ ત્યાં ને ત્યાં શ્રાવકના વ્રત અંગીકાર કર્યા છે. અને પોતાને કૃતકૃત્ય માને છે. આજે હું ધન્ય થયો, આજે હું કૃતકૃત્ય થયો. આજે એમ લાગે છે કે મારો ભવ, મારી સમજણ, મારું જ્ઞાન આ બધું જ સફળ થયું. ગુરુ ભગવંતની ઉપાસના કરીને ઘરે ગયો છે. અને ઘરે જઈ અને કુસુમાવલીને વાત કરે છે કે આજે ગુરુ ભગવંતે આ સમજાવ્યું છે અને હું વ્રત લઈને આવ્યો. શું થાય? રાજી થાય કે નારાજ થાય? હે, રાજી જ થાય ને. તમે મર્યાદામાં આવો, તમે નિયમમાં બંધાવો, તો તમારા હિતે જ શું હોય તો રાજી જ થાય. ખૂબ પ્રસન્ન થઈ. એણે પણ 12 વ્રત સ્વીકાર્યા. શ્રાવક ધર્મ બંને જણાએ સ્વીકાર્યો છે. અણુદીયહમ ચ ધમ્મ ઘોષ ગુરુપજ્જુ વાસણ પ્રાણ મૈકંતો માસુ. રોજ ગુરુ ભગવંત પાસે જાય છે. જે ધર્મ સ્વીકાર્યો છે એને સિંચવા, એને મજબૂત કરવા, એના મૂળિયા સ્થિર કરવા માટે રોજ ગુરુ પાસે જાય છે. એ જ ધર્મને સિંચન મળે, પ્રેરણા મળે. ક્યાંક ભૂલ થતી હોય, સ્ખલના થતી હોય તો પાછા ફરવાની સમજણ મળે, એટલા માટે જાય છે. 1 મહિનો વીતી ગયો છે અને ધર્મથી પોતાનો આત્મા ભાવિત કરી લીધો છે. ગુરુ ભગવંત તો સમય થાય એટલે ગુરુ નીકળી જાય. મનમાંથી એ ખંખેરીને નીકળી જાય ત્યારે સાધુપણું સાચું. હું નીકળી જાઉં અને મમત્વ રહી જાય તો મારું સાધુપણું દૂષિત થાય. સાધુ તો કલ્યાણની કામનાથી વિચરે, એ કોઈને પોતાના બનાવવાની ઈચ્છાથી ન વિચરે. કઈ કામનાથી વિચરે? જે સંપર્કમાં આવે. કોના? મારા નહીં, મારા પ્રભુના વેશમાં, મારા પ્રભુના ધર્મના વેશના, જ્ઞાનના, ચારિત્રના હું કોણ છું, મારી ઓળખાણ શું છે? આ પ્રભુ શાસનનું મળેલું જ્ઞાન, પ્રભુ શાસનની મળેલી શ્રદ્ધા, પ્રભુ શાસનનું મળેલું આચરણ, એનું મળેલું ચારિત્ર, આ જ ઓળખાણ છે. એની સાથે જે સંપર્કમાં આવે એનું કલ્યાણ થાય, બસ એ જ કામનાથી વિચરણ કરવાનું. સાધુ નીકળી ગયા. સમય વીતી રહ્યો છે. શ્રાવકપણાની આરાધના નિત્ય કરી રહ્યા છે. પુરુષોદત્ત રાજા એને સિંહ કુમારને યોગ્ય જોયા. સમય થયો એટલે રાજ્યાભિષેક કર્યો છે. અને અમિત તેજ નામના ગુરુની પાસે
બંને રાજા અને રાણી બંને જણા, પુરુષોત્તમ રાજા અને શ્રીકાંતા રાણી બંને સંયમ અંગીકાર કર્યો. આપણી આર્ય પરંપરા છે, આપણા સંસ્કાર છે. એક અવસ્થા પછી કોઈએ ન રહેવું. મણિપતિ રાજર્ષિનું ચરિત્ર આવે છે, એમાં પણ આવે, કેટલાય રાજાઓના જીવનમાં આવે છે. પેલી રાણી મસ્કરી કરે છે, દૂત આવ્યો. ક્યાં છે દૂત? સફેદ વાળ કાઢી નાખ. તમારે તો કાળો શોધવો પડે ને. પાછું એ જે બે ચાર તમને સાવધાન કરવા આવ્યા હોય એને તમે કાળા કરી નાખો. જે તમને ખરેખર ચેતવવા આવ્યા હોય કે હવે ભાઈ હજી સમજી જા. ધીમે 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 આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે, ઘણા બધા સંકેતો આપે છે, પણ આપણે દરેકનો ઉપાય શોધી કાઢ્યો. દરેકનો ઉપાય શોધી કાઢ્યો. બસ દેખાવું ન જોઈએ, હોય ભલે. દૂધ ક્યાં છે? રાજા એમ કહે છે રાણીને કે આજે મને શરમ આવે છે. કેમ? એકદમ સિરિયસ થઈ ગયા રાજા. મને શરમ આવે છે કે મારા વડીલોની પરંપરા હું ઉલ્લંઘી ગયો છું. પણ એવું શું થયું? મારા વડીલો વાળ ધોળો થાય એ પેલા નીકળી જતા હતા, અને હું આ એક વાળ ધોળો થયો ત્યાં સુધી હજી અહીંયા બેઠો છું. મને બોધ ન થયો, મને ભાન ન થયું કે આ છોડીને મારે નીકળવાનું છે. હવે મારો સમય પૂરો થઈ ગયો, હવે મારી આત્મસાધનાનો સમય છે, એ ભાન ન જાગ્યું. શરમ આવી પોતાના પ્રત્યે, પોતાની જાત માટે શરમ આવી. પોતાની આટલી ઉજળી પરંપરા, જે પરંપરામાં હું છું એ પરંપરામાં હું કલંકરૂપ છું એવું લાગ્યું. આટલી વસ્તુ આઘાત કરે. થાય, થવું જોઈએ આવો આઘાત લાગે. આ પરંપરા હતી, નીકળ્યા અને નીકળવું જ જોઈએ. ક્યાં સુધી રહીશું? ક્યાં? ધીમે ધીમે શરીર સાથ છોડી રહ્યું છે, ધીમે ધીમે ઇન્દ્રિયો સાથ છોડી રહી છે, ધીમે ધીમે મન પણ સાથ છોડી રહ્યું છે. બધું જ ઘસાતું જ જાય છે, ઘસાતું જ જાય છે. કશું સારું થાય છે કે બધું નબળું જ બની રહ્યું છે? યુવાન બચપન ગયું, યુવાની ગઈ કે જશે, ઘડપણ આવશે કે આવ્યું? હજી આપણે સ્વીકારીએ ક્યારે એ મહત્વનું છે. આપણે ઘરડા છીએ, સ્વીકારવું એ બહુ અઘરું છે. ઉમરાની સાથે થઈ તો જાય, પણ માણસને હું ઘરડો છું એ સ્વીકારવામાં. એક સમય હતો જ્યારે વૃદ્ધપણું ને એક ગૌરવ ગણાતું. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ હોય ને તો આમ ગૌરવ ગણાતું. વૃદ્ધ થવું અનુભવમાં વધે, સમજણમાં વધે, ડહાપણમાં વધે. આ વધવું એનું નામ વૃદ્ધ થવું છે. ખખડી જવું એનું નામ વૃદ્ધ નથી. આપણે ખખડીએ છીએ, વૃદ્ધ થતા નથી. શું થઈએ છીએ આપણે? આપણે ખખડી જઈએ છીએ, સમજણ ખખડી જાય છે, ડાપણ ખખડી જાય છે, જીદ વધે છે, આગ્રહો વધે છે, સ્વભાવ ચીઠો થઈ જાય છે, બધાને નડી એવા થઈ જાય. એને છે ને ઘરડો કહેવાય, વૃદ્ધ ના કહેવાય. વૃદ્ધ તો એ હોય જે બધે આદર પાત્ર હોય, જે બધા એને નડ્યા કરે ને એને ઘરડો કહેવાય. ઘસાઈ ગયેલો હોય, પતી ગયેલો હોય, એનું નામ ઘરડો. શું થવું પસંદ છે બોલો? ઘરડા થવું છે કે વૃદ્ધ થવું છે? થવું તો સારું જ છે, પણ બદલાવું નથી. શું થવું છે બોલો જૈનભાઈ? શું થવું છે? થવું તો આવું છે. બધા વૃદ્ધો છે. બહુ હારી મળી છે કે તમે હારા છો? આમાં એવું છે ને, પરિવારમાં એટલા સારા હોય કે માણસ એમ ભૂલમાં માની લે કે હું વૃદ્ધ થઈ ગયો છું. હા, ગયું બધું, બાળપણ ગયું.
યુવાની જવા જ બેઠી છે. दुनिया सराय फानी देखी, यहाँ की आनी जानी देखी, जो आके न जाए वो बुढ़ापा देखा, जो जाके न आए वो जवानी देखी. दुनिया सराय फानी देखी. આ ધર્મશાળા જ સરાય ફાની ધર્મશાળા, આ ધર્મશાળા જ. यहाँ की आनी जानी, અહીં બધા જ આવે છે જાય છે, આવે છે જાય છે, કોઈ ટકતું નથી. પેલો ફકીર આવ્યો તો રાજાના મહેલમાં, બહાર માથાકૂટ કરે છે, મારે 2 દિવસ આ ધર્મશાળામાં રહેવું છે. બોલો દરબાર કે અરે દરવાન પેલો બહાર ઊભો, અરે આ ધર્મશાળા નથી, રાજાનો મહેલ છે, પણ મારે અહીં રહેવું જ 2 દિવસ. આ ધર્મ માને જ નહીં. હવે ફકીર છે એટલે અપમાન કરાય નહીં. રકઝક રાજા સુધી પહોંચી ગઈ. ભાઈ થયું શું? બોલાયો અંદર, અંદર બોલાવો, શું સેવા કરું તમારી? તો કે આ ધર્મશાળામાં. પણ બાપજી આ ધર્મશાળા નથી, આ મારો મહેલ છે. તારો મહેલ છે આ? તો કે હા. તો તારી પહેલા કોણ રહેતું હતું? તો કે મારા બાપા. એની પહેલા? તો એના બાપા. એની પહેલા? તો તારી પછી? તો જ્યાં બધા આવજા કરે એને ધર્મશાળા કહેવાય કે મહેલ કહેવાય? જ્યાં કાયમ રહેતા હોય એને ઘર કહેવાય કે ક્યારેક રહેતા હોય એને ઘર કહેવાય? કાયમ રહેતા હોય એને ઘર કહેવાય કે ક્યારેક રહેતા હોય એને ઘર કહેવાય? તો તમે કાયમ છો કે ક્યારેક માટે છો? હજી હા નથી નીકળતી, હજી બીવે છે. હજી હા પાડવામાં, આ માથું હલવામાં જોર પડે. કેવી રીતે હા પાડવી? આપણે તો કાયમી છીએ ને. તમારું કાયમી એડ્રેસ, તમારું કાયમી એડ્રેસ નથી. તમારું કાયમી એડ્રેસ છે નથી? તો આ ધર્મશાળા છે, આવતા રહો. અહીંયા આનું આના જાના ચલતા રહેતા, અહીંયા આ ચાલે જ. એક આવ્યો બીજો આવ્યો, એક આવ્યો બીજો આવ્યો, આવ્યા જ કરશે. સરાય ભાની હે આય સરાય ધર્મશાળા છે ભાઈ. જો આકે ન જાય वो बुढ़ापा देखा. एक बार આવે પછી તમે ગમે એટલી માથાકૂટ કરો એ ઘડપણ જાય? जो जा आके न जाए वो बुढ़ापा देखा, जो जाके न आए वो जवानी देखी. एक વાર ગઈ જવાની એટલે પતી ગયું. બધું જ ઓસરી રહ્યું છે, બધું જ પસાર થઈ રહ્યું છે. આપણે પણ પસાર થઈ રહ્યા છીએ. ક્યાં સુધી વળગણ કરીને રહીશું? ક્યાં સુધી મારું મારું કરીને રહીશું? ક્યાં સુધી? જોજો, વલખા મારવાનો ને વલોપાત કરવાનો સમય આવીને ઊભો રહી જશે. બધા જ બીજી હશે અને તમે સાવ નવરા હશો. દરેક કામમાં હશે. તમારો દીકરો એ કામમાં હશે, તમારી વહુ એ કામમાં હશે, એનો દીકરો કામમાં હશે. આખા દિવસમાં ઘરમાં કોણ હશે? અને તમે કોઈ દિવસ એમ કહેશો ને કે દીકરા અહીં એકલા એકલા નથી ફાવતું, તો ક્યાં મૂકી આવશે? કંપની મળે ત્યાં એમ કહેવાય. પપ્પા તમને કંપની રહેશે એમ. અહીંયા તો શું છે, હું બિઝી છું, આ બિઝી છે, બધા કમાવામાં પડ્યા છે, તમને સાવ એકલું લાગશે. આપણે કઈ તમને મૂકવા નથી, પણ છતાંય તમને કંપની રહે. કંપની રહે ત્યાં સારું લાગે ને? તમે જેને પોતાના, જો પાછું આવ્યું, તમે એને પડખે રાખવા માંગો છો, જેને ઉપર તમે આશા રાખી છે, જેને તમે પોતાના ગણીને મોટા કર્યા છે, જેના ઉપર તમે અપેક્ષા થોપી છે ને, એ પડખે હોય તો તમારે જોઈએ છે, બીજો કોઈ જોઈતો નથી. દુઃખ અહીંયા જ છે. મેં માન્યું હતું કે આ મારી સાથે રહેશે, મારી પડખે રહેશે, હું આના માટે આટલો બધો ટાઈમ આપું છું, આનો દરેક સમય સાચવું છું, રાતે ઉજાગરા કરું છું, તો આ મારી માટે ઉજાગરા કરશે. નહીં, એ માણસ રાખશે તમારા માટે ઉજાગરા કોઈ નહીં કરે. એમાં જ રાજી રહેવાનું છે. એટલે સમયસર ચેતીને, શું ભારતભાઈ, હે ભાવેશભાઈ, ચેતવું છે, શંખ વગાડવો છે. કાં તો નીકળો, કાં નિવૃત્ત થાવ. બેમાંથી એક રસ્તો પકડો. કાં નીકળો, પહેલો રસ્તો આ જ છે સારામાં સારો, અને કાં નિવૃત્ત થાવ. છોડી દો, એક રેખા બાંધી દો. હવે કોઈ બાબતમાં મારે પડવું નહીં. એ જેટલાનું કવર એને કરવું હોય કરે. મને પૂછીને કરે, મને કહીને કરે, મને બધું જ જણાવે. આ બધી જ ઈચ્છાઓમાંથી નિવૃત્ત થઈ જાઓ. તમારા જેવો સુખી આ સંસારમાં એ કંઈ નહીં હોય.
તમે અત્યાર સુધી અધિકાર ભોગવ્યો, હવે વડીલપણું ભોગવતા શીખો. વડીલપણું કોને કહેવાય? વૃક્ષ હોય ને એ છાંયડો આપે, પણ કોને? એ ક્યાંય જાય? ક્યાંય ન જાય. એના આશરે આવે, એને છાંયડો મળે. આનું નામ વડીલપણું. કોઈને તકલીફ હોય, કોઈને દુઃખ હોય, કોઈની ભૂલ થઈ ગઈ હોય, કંઈ ગડબડ થઈ ગઈ હોય અને તમારી પાસે આવે અને તમારી હૂંફ મળે, તમારો પ્રેમ મળે, તમારું આશ્વાસન મળે, તમારામાંથી બળ મળે ને, બસ તમે એવા વડીલ. આપણે તો બધું જ હારી જઈએ છીએ. કારણ ટેવ પડી ગયો. આટલા વર્ષો સુધી અધિકારથી જીવ્યા હો, ઓર્ડર કરીને જીવ્યા હો, આમ કરો તેમ કરો, ફલાણું કરો ઢીકણું કરો, તમારા પૂછ્યા સિવાય પાંદડું હલતું ન હોય અને આખું ઘર એમને એમ ચાલતું હોય તમારા વગર, કેવું લાગે? તમારે વૃક્ષ બનવાનું ભાઈ, તમારે વૃક્ષ બનવા. થઈ ગયું. તમારે જ્યારે સુધી ઊભા રહેવાનું હતું થઈ ગયું, ઊભા રહી ગયા. હવે તમે વૃક્ષ બનો, તમે કોઈકનો છાંયડો બનો, તમે કોઈકનો આશ્વાસન બનો. જોયું, પૂછ્યા વગર કરો એટલે આવું જ થાય. પાછું સંભળાવે. દુઃખી થવાનું કેવી રીતે ઘડાઓ પાસે શીખો. અને આ સંભળાવવાનું ન હોય, શીખવાડવાનું હોય, સમજાવવાનું હોય, એને હૂંફ ને પ્રેમ ને શક્તિ આપવાના હોય. અમે ઘરડા એમને બેઠા છીએ, કોઈ દાડો પૂછો છો અમને? પૂછો તો ખબર પડે ને. એટલા સસ્તા ન થવું સામે ચાલીને સલાહ આપવી. મૂલ્ય જ નહીં રહે તમારું. તમારા સલાહનું મૂલ્ય. વકીલ છે ને, કેટલા મિનિટના પૈસા લે? તમે એમ કહો ને, એક સવાલ, એક સવાલના પૈસા હોય એના જ્ઞાનના, એના અનુભવના, એના મૂલ્ય જ. તમારું જ્ઞાન, તમારો અનુભવ, એનું મૂલ્ય હોય. રાખો. કોઈ ન લે તો કાંઈ નહીં, તમને શું વાંધો છે ભાઈ? એ એની રીતે ઠોકાઈને શીખશે. તમે તો સૌ માટે સારી પ્રાર્થના કરો. તમે સૌ માટે સારી ભાવના રાખો. સૌનું સરસ થાય, સૌ સારી રીતે આગળ વધે. ભલે ઠોકર ખાઈને અનુભવ શીખે. કા નીકળો, કા નિવૃત્ત થાવ. જો તમારે સમાધિપૂર્વક જીવવું હોય, જીવવું નહીં મરવું હોય, મુખ્ય મુદ્દો મરવાનો છે ભાઈ. બાકી 50 વર્ષ સુધી ધર્મ કરનારા જીવો ઘરમાં કેવો કકલાટ કરે છે, કેવા અર્થ ધ્યાન કરે છે, કેવો વલવલાટ કરે છે, કેવો વસવસો કરે છે. જે આવે એની આગળ રામાયણ માંડે. મારા છોકરા આવા, મારી છોકરી આવીને, મારી વહુ આવીને, મારો આ આવો. પણ તું કેવો? પોતા તરફ તો નજર કર. આ બધા કેમ આવા જ? એને કીધું હોય કે મમ્મી તમે શાંતિથી સામાયિક કરો, પણ કરે તો સામાયિક તો કરે, શાંતિ નો રાખે. એવી રીતે બેસે કે રસોડામાં ધ્યાન હોય પૂરેપૂરું. મસાલો કેટલો નાખ્યો, એનો જીવ ઊંચો નીચો થાય. હું તમારા વાલો છું ને. હા, એમ ક્ષમતાપૂર્વક ધ્યાન આપે એમ. પંચાયત જ કર્યા કરે. એ કે તમને ટાઈમસર મળી જશે, તમને આ થઈ જશે, પણ નહીં. કેટલી વાર છે? અમારે તો 11 વાગે થઈ જતું. એટલે આ પણ શાંતિ. 11 વાગે થઈ જતું હતું, બરાબર છે. પણ આજે કોઈ 11 વાગે નથી જમતું તો 11:30 થાય છે. પણ અડધો કલાકમાં નહીં. અમારા જમાનામાં આ થતું હતું ને અમારા જમાનામાં તેમ થતું હતું. આ કેવું છે? પોતે ભોગવ્યું હોય ને એ પાછા ભોગવવું પડે એવું. મેં સહન કર્યું તો તું કેમ સહન ન કરે? અમે તો આટલા કપડાં ધોતા હતા, પણ તમારા જમાનામાં વોશિંગ મશીન નહોતું. તમે તમારા જમાનામાં હોત અને લાવીને મૂક્યો તો તમે ધોનો લઈને બેઠા હોત? ના બેઠા હોત. સીધી વાત છે. પણ નહીં, પોતાના દુઃખ યાદ કરી અને પેલા દુઃખી થાય એની રાહ જોયા. એ તો થઈ જ જાય બધું. એટલે આપણે ક્યાં છીએ? આપણે કેવા છીએ? આપણી ખામી શું છે? નહીં, તમે નિવૃત્ત નહીં થાવ ને તો તમારો ધર્મ, તમારી સમજણ, તમારી સામાયિક, તમારી માળા, તમારા તપ, તમારી બેવચ બધું જ નિષ્ફળ ચાલ્યું છે.
સમજીને, પાછું એના માટે સાવ ખખડી જવાની જરૂર નથી. હા, પાછા ત્યાં સુધી રાહ જોઈએ 70, 75, 80 નહીં, 50 થાય એટલે પૂરું. શું કરવું છે? તમારા છોકરા મોટા થઈ જાય, એ પરણી જાય, પછી તમારે શું? કાં નિવૃત્ત થાવ અને કાં નીકળી જાઓ. જો તમારે સમાધિ જોઈતી હોય જીવનમાં પણ, મૃત્યુમાં પણ, પરભવમાં પણ, જો સમાધિ જોઈએ તો નિવૃત્ત થઈ જાઓ, કાં નીકળી જાઓ. આર્ય પરંપરા દીક્ષા લીધી, બંને માતા પિતાએ સિંહ કુમારને રાજ્ય આપી દીધું અને સિંહ કુમાર રાજ્ય પાળે છે. આમ પ્રજાપાલક તરીકે ધર્મ પામ્યો છે જીવ, ધર્મ સમજો છે જીવ. અને એમ કરતા કરતા દિવસો વ્યતીત થાય છે, મહિનાઓ નીકળી જાય છે, સંસારમાં બધું જ વ્યવસ્થિત ચાલે છે અને એમાં પેલો અગ્નિશર્મા તાપસ. એનું શું થાય છે કાલે